ગુજરાતી આવ્યું એનો આનંદ થયો એમ ને. હોવી જોઈએ ને, આપણું ગૌરવ તો રાખવાનું ને. કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ બિમ્સ્ટેક યુથ સમિટના ઉદ્ઘાટન સમારંભમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેજી, કેન્દ્રીય સચિવ શ્રી જયદીપ મઝમુદાર, CINના પાસ્ટ નેશનલ ચેર શ્રી વિશાલ કુમાર અગ્રવાલ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, દેશ વિદેશથી વધારેલા સૌ યુવા પ્રતિભા, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની જયંતિએ યંગ લીડર્સ ડાયલોગના આયોજનથી વિકસિત ભારતના નિર્માણ માટે યુવાઓને સુસજ્જ અને પ્રોત્સાહિત કર્યા છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે કોઈપણ રાજનીતિક બ્રેકગ્રાઉન્ડ વગર 1 લાખ યુવા નેતા તરીકે યંગ લીડર્સ ડાયલોગના માધ્યમથી તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનશ્રીએ ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પ સાથે એ વાત પર પણ સતત ભાર મૂક્યો છે કે ભારતના વિકાસમાં સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના રહેલી છે. આપણા વિકાસનું દ્રષ્ટિકોણ માનવતા કેન્દ્રી છે. કોવિડ મહામારી દરમિયાન વેક્સિન મૈત્રી હોય, તુર્કીમાં ભૂકંપ સમયે ઓપરેશન દોસ્ત હોય કે યુક્રેન સંઘર્ષ દરમિયાન ઓપરેશન ગંગા હોય, ભારતે હંમેશા પોતાના નાગરિકની સુરક્ષાની સાથે અન્ય દેશોના નાગરિકની પણ મદદ કરી છે. આવા અનેક ઉદાહરણ વૈશ્વિક સ્તર પર સૌના સાથ, સૌના વિકાસની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વબંધુ તરીકે ભારતની આ જ પ્રતિબદ્ધતા બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન બિમ્સ્ટેકના વ્યાપક અને સક્રિયતામાં પણ જોવા મળી રહી છે. બિમ્સ્ટેકના 7 સભ્ય દેશની યુવા પ્રતિભાઓને એક સાથે લાવીને આ બિમ્સ્ટેક યુથ સમિટના આયોજનનો વિચાર પણ પ્રધાનમંત્રીશ્રીને 2018ની બિમ્સ્ટેક સમિટમાં આપ્યો હતો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિમ્સ્ટેકના સંદર્ભમાં કહ્યું હતું કે હવે બે ઓફ બંગાળને બ્રિજ ઓફ કનેક્ટિવિટી, બ્રિજ ઓફ પ્રોસ્પેરિટી તથા બ્રિજ ઓફ સિક્યોરિટી બનાવવાનો સમય આવી ગયો છે. યુથ એઝ એ બ્રિજ ફોર ઇન્ટ્રા બિમ્સ્ટેક એક્સચેન્જ થીમ પર આયોજિત આ સમિટ બિમ્સ્ટેકના સભ્ય દેશોની અત્યારની અને આવનારી બંને પેઢીને વધારે નિકટતાથી જોડીને એકજૂટ થઈ વિશ્વ કલ્યાણ માટે સુસજ્જ અને પ્રોત્સાહિત કરશે એવો મને વિશ્વાસ છે. વિશ્વને નવી દિશા આપનાર વિચાર પુરુષ મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા એકતા પુરુષ સરદાર પટેલ અને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ ગુજરાતની આ ગૌરવશાળી ભૂમિ પર બિમ્સ્ટેક યુથ સમિટનું આયોજન એ રાઇટ ટાઈમ, રાઇટ જોબ એટ રાઇટ પ્લેસનું ઉત્તમ ઉદાહરણ છે. આજે સમગ્ર વિશ્વમાં યુવા શક્તિ પરિવર્તન અને વિકાસના મૂળ ઉર્જા સ્ત્રોત તરીકે ઉભરી રહી છે. બિમ્સ્ટેકની આ યુથ સમિટ પણ યુવાનોની અનંત શક્તિ અને સંભાવનાઓને સામૂહિક વિકાસ માટે વિનિયોગ કરવાનો એક સફળ પ્રયાસ છે. આ સમિટમાં સામૂહિક વિકાસ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ તથા સાયબર સિક્યોરિટી વિષય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાતે આ બધી મોડર્ન ટેકનોલોજીના ઉપયોગથી પ્રો પીપલ ગુડ ગવર્નન્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના વિકાસ અને વિનિયોગ સાથે ગેટવે ટુ ધ ફ્યુચર બનવા માટે સજ્જ છે.
અહીં પધારેલા આપ સૌ યુવાનો ગુજરાતની આ વિશેષતાઓનો અનુભવ કરી શકશો. સ્વામી વિવેકાનંદ યુવાનોને એમના ગૌરવશાળી અતીત અને વૈભવશાળી ભવિષ્યની એક મજબૂત કડી તરીકે જોતા હતા. બંગાળના ઉપસાગર સાથે જોડાયેલા તમામ દેશો ભવ્ય અતીત ધરાવે છે અને ભવ્ય ભવિષ્યના નિર્માણ માટે નિરંતર કાર્યરત છે. અહીં ઉપસ્થિત યુવાઓ પણ ભારતીય ઉપખંડના ગૌરવશાળી અતીતમાંથી પ્રેરણા લઈને સમગ્ર વિશ્વના વૈભવશાળી ભવિષ્યના નિર્માણ માટે સેવારત બનશે. એ યુગ કાર્યમાં ગુજરાતની ભૂમિ ઉદ્દીપક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.